હેલો વિદ્યાર્થી મિત્ર, વેલકમ ટુ શ્રી ભગવતી વિદ્યાલય. આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો આપણે અગાઉ સ્વર આઈના સ્પેલિંગ શીખ્યા હતા અને હવે સ્વર ઈના સ્પેલિંગ શીખવાના છે. અંગ્રેજી ઉચ્ચારને યાદ રાખી આપણે સ્વર ઈના સ્પેલિંગ શીખીશું. તો ચાલો આપણે શીખીએ. પહેલો સ્પેલિંગ ઈડી, એટલે કે ઈનો મતલબ થાય છે અને એક માત્ર એ અને ડીનો મતલબ થાય છે ડ. ઈ ડી એટલે એ ડ. પછી આવે છે ઈજી, ઈનો મતલબ થાય છે એ અને જીનો મતલબ થાય છે ગ, એટલે તેને બોલાય એ ગ. પછી આવે છે ઈ એન, તો ઈનો મતલબ થાય છે એ અને નનો મતલબ થાય છે ન, તો તેને વચાય એ ન. એવી જ રીતે નીચે ઈ ટી, ઈનો મતલબ થાય છે એ અને ટીનો થાય છે ટ, તો તેને વચાય છે એ ટ. અત્યારે આપણે શીખી રહ્યા છે સ્વર ઈના સ્પેલિંગ. તો નીચેના બધા જ સ્પેલિંગમાં તમે જોઈ રહ્યા છો કે ઈ આવે છે. તો ચાલો આપણે હવે સ્પેલિંગ શીખીએ. પહેલો સ્પેલિંગ બી ઈ ડી, બેડ એટલે પથારી. બી ઈ ડી, બેડ એટલે પથારી. પથારીને ઇંગ્લિશમાં કહેવાય છે બેડ. એવી જ રીતે બીજો સ્પેલિંગ એલ ઈ જી, લેગ એટલે પગ. એલ ઈ જી, લેગ એટલે પગ. પગને ઇંગ્લિશમાં કહેવાય છે લેગ. હવે પછીનો સ્પેલિંગ આવે છે પી ઈ જી, પેગ એટલે ખીટ્ટી. પી ઈ જી, પેગ એટલે ખીટ્ટી. ખીટ્ટીને ઇંગ્લિશમાં કહેવાય છે પેગ. નીચેના સ્પેલિંગ ડી ઈ એન, ડેન એટલે બોર્ડ. ડી ઈ એન, ડેન એટલે બોર્ડ. બોર્ડ એટલે સિંહનું રહેઠાણ. તો સિંહના રહેઠાણને ઇંગ્લિશમાં કહેવાય છે ડેન. એવી જ રીતે બાજુનો સ્પેલિંગ એચ ઈ એન, હેન એટલે મરઘી. એચ ઈ એન, હેન એટલે મરઘી. મરઘીને ઇંગ્લિશમાં કહેવાય છે હેન. શું કહેવાય? હેન. મરઘી તો તમે જોઈ છે ને. હવે પછીનો સ્પેલિંગ આવે છે પી ઈ એન, પેન એટલે પેન. પી ઈ એન, પેન એટલે પેન. પેનને ઇંગ્લિશમાં પણ પેન કહેવાય છે અને ગુજરાતીમાં પણ પેન કહેવાય છે. એવી જ રીતે નીચેનો સ્પેલિંગ ટી ઈ એન, ટેન એટલે 10. ટી ઈ એન, ટેન એટલે 10. એકડે મીંડે 10ને ઇંગ્લિશમાં કહેવાય છે ટેન. હવે પછીનો સ્પેલિંગ જે ઈ ટી, જેટ એટલે વિમાન. જે ઈ ટી, જેટ એટલે વિમાન. વિમાનને ઇંગ્લિશમાં શું કહેવાય? જેટ. યાદ રાખજો. હવે તમને હું પૂછીશ કે વિમાનને ઇંગ્લિશમાં શું કહેવાય, તો તમારે શું કહેવાનું? જે ઈ ટી, જેટ એટલે વિમાન. એવી જ રીતે બાજુનો સ્પેલિંગ એન ઈ ટી, નેટ એટલે જાળી. એન ઈ ટી, નેટ એટલે જાળી. જાળીને ઇંગ્લિશમાં શું કહેવાય? નેટ. આ તમે ઉપરનું ચિત્ર જુઓ છો તે તમારી રમતમાં આવે છે ને, બાસ્કેટબોલની. હવે પછીનો સ્પેલિંગ ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળું. ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળું. કરોળિયાના જાળાને ઇંગ્લિશમાં કહેવાય છે વેબ. એવી જ રીતે બાજુનો સ્પેલિંગ કે ઈ જી, કેગ એટલે પીપ. કે ઈ જી, કેગ એટલે પીપ. હવે તમારે આ બધા જ સ્પેલિંગને એક વખત મોઢે કરી અને નોટબુકમાં તમારી જાતે લખવાના છે.